શું ખેડૂત નેતા રાજુ કરપડા પક્ષ પલટાથી બદલાશે ગુજરાતનું રાજકારણ? સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, હવે ઘરેણાં લેવા થશે સસ્તા. કેસર કેરીના પાક પર આભ ફાટ્યું, શું આ વર્ષે કેરી ખાવા મળશે? પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયા જોઈતા હોય તો આ કામ આજે જ કરી લેજો. અને અમરેલીમાં ધારાધ્રુજી, શું છે લેટેસ્ટ અપડેટ? નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું સ્વાગત છે. આજે રાજકારણથી લઈને બજાર ભાવ અને કુદરતી આફત સુધીના તમામ મોટા સમાચાર તમારી સામે લઈને આવ્યો છું. આજના સમાચાર તમારા ખિસ્સા પર અને ખેતર પર સીધી અસર કરવાના છે, એટલે વિડીયોને અંત સુધી જોજો. ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને કોમેન્ટમાં જય જવાન જય કિસાન ચોક્કસ લખજો. ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. શું ખેડૂતોનો અવાજ હવે સત્તાના સિંહાસન સુધી પહોંચશે? સુરેન્દ્રનગરના મોટા નેતાએ લીધો ચોંકાવનારો નિર્ણય. સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગરના કમલમ ખાતે તેમણે કેસરીયો ધારણ કર્યો હતો. રાજુ કરપડા વર્ષોથી સુરેન્દ્રનગર વિસ્તારમાં ખેડૂતોના હક માટે લડત આપતા રહ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તેમનું ભાજપમાં જવું એ ગ્રામીણ મતો પર મોટી અસર કરી શકે છે. ખેડૂતો આશા રાખી રહ્યા છે કે એક મજબૂત નેતા સત્તાધારી પક્ષમાં ભળવાથી હવે ખેતીલક્ષી નીતિઓ વધુ સારી રીતે ઘડાશે અને ખેડૂતોના લાંબા સમયના પ્રશ્નો ઉકેલાશે. લગ્નની સિઝન પહેલા સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ગ્રાહકો માટે ખરીદી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. 9 એપ્રિલ 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સોનાનો વાયદો આશરે 420 રૂપિયા ઘટીને 1,51,357 પર પહોંચ્યો છે, જ્યારે ચાંદીમાં પણ કિલો દીઠ 2710 રૂપિયાનો ઘટાડો થયો છે. અમદાવાદમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,53,880 રૂપિયા અને 22 કેરેટનો ભાવ 1,41,060 રૂપિયા નોંધાયો છે. ચાંદીનો ભાવ પ્રતિ કિલો 2.60 લાખ રૂપિયાની આસપાસ રહ્યો છે. લગ્ન પ્રસંગો માટે ખરીદી કરવાનું વિચારી રહેલા પરિવારો માટે આ ભાવ ઘટાડો મોટી રાહત લઈને આવ્યો છે. જો તમારે રોકાણ કરવું હોય કે ઘરેણાં લેવા હોય તો અત્યારે બજાર નરમ છે. કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર. ગીરમાં કુદરતનો પ્રકોપ અને જીવાતોનો માર, શું આ વખતે કેરી મોંઘી થશે? ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીના પાક પર આ વર્ષે મોટું સંકટ આવી પડ્યું છે. અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદને કારણે આંબાના મોર ખરી પડ્યા છે. આટલું ઓછું હોય તેમ મધ્યાઈ યળ અને ઘોડા જેવા જીવજંતુઓના ઉપદ્રવથી નાની કેરીઓ પણ નાશ પામી રહી છે. ખેડૂતોની આખું વર્ષની મહેનત હવે જોખમમાં છે અને એક અંદાજ મુજબ કેરીનું ઉત્પાદન માત્ર 30થી 35% જ રહેવાની શક્યતા છે. ખેડૂતો મોંઘી દવાઓ છાંટીને પાક બચાવવા મથામણ કરી રહ્યા છે, પણ આ વર્ષે કેરીના રસિકોએ કેરી માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે, પણ તેની આડકતરી અસર કપાસ અને મગફળી પકવતા ખેડૂતો પર કેવી પડશે? ખાદ્ય તેલના બજારમાં 10થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર ગુજરાતના મગફળી અને કપાસ પકવતા ખેડૂતો પર પડી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધ વિરામની સ્થિતિ સર્જાતા સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવ નીચે આવ્યા છે. બજારમાં તેલના ભાવ ઘટતા વેપારીઓ હવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવતી મગફળી અને કપાસના ભાવમાં પણ ઘટાડો કરી શકે છે. ખેડૂત મિત્રો, જ્યારે તમે તમારા પાકને વેચવા બજારમાં જાઓ ત્યારે આ વૈશ્વિક ફેરફારોને ખાસ ધ્યાનમાં રાખજો. અત્યારે બજારના ટ્રેન્ડને સમજીને વેચાણની વ્યૂહરચના ગોઠવવી તમારા નફા માટે ખૂબ જરૂરી બની ગઈ છે. આગામી 5 દિવસ ગુજરાત માટે ભારે ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે. ખેડૂતોએ પાકનું ધ્યાન કેવી રીતે રાખવું? હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમી પડવાની ચેતવણી આપી છે. 11 થી 15 એપ્રિલ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. ગરમી વધવાને કારણે ઉનાળુ પાકને વધુ પાણીની જરૂર પડશે, જે પિયતનો ખર્ચ વધારી શકે છે. બપોરના સમયે કાળઝાળ ગરમીમાં ખેતરમાં કામ કરવાનું ટાળજો, કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. પાકને લૂથી બચાવવા માટે પિયત વ્યવસ્થાપનમાં ખાસ ધ્યાન આપવું પડશે અને શ્રમિકોના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી પડશે. પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા માટે નવો નિયમ, જો આ આઈડી નહીં બનાવો તો 2000 રૂપિયા અટકી જશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 23મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સરકારે કિસાન આઈડી ફરજિયાત કરી દીધું છે. યોજનામાં પારદર્શિતા લાવવા માટે હવે આ ડિજિટલ કાર્ડ લિંક કરવું જરૂરી રહેશે, નહીં તો આગામી હપ્તાના નાણાં ખાતામાં જમા નહીં થાય. છેલ્લે 22મો હપ્તો માર્ચ 2026માં રિલીઝ થયો હતો અને ગણતરી મુજબ 23મો હપ્તો જૂન-જુલાઈ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં આવી શકે છે. હપ્તાના 2000 રૂપિયા મેળવવા માટે સમયસર કિસાન આઈડી બનાવી લેજો અને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી લેજો. સરકાર હવે માત્ર ડિજિટલ રેકોર્ડ ધરાવતા ખેડૂતોને જ સીધો લાભ આપવાની તૈયારીમાં છે. અમરેલીમાં ધારાધ્રુજી, રિક્ટર સ્કેલ પર 3.0ની તીવ્રતાનો આંચકો, શું જાનમાલનું નુકસાન થયું છે?
9 એપ્રિલ 2026ના રોજ અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 માપવામાં આવી છે અને તેનું કેન્દ્રબિંદુ અમરેલી શહેરથી 41 કિલોમીટર દૂર નોંધાયું છે. આંચકો અનુભવાતા જ લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. સદનસીબે તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન નથી થયું. અમરેલી જિલ્લામાં અવારનવાર આવતા આવા હળવા આંચકાઓને કારણે તંત્ર સતર્ક રહે છે. લોકોએ ગભરાયા વિના સાવચેતી રાખવી અને અફવાઓ ઉપર ધ્યાન ન આપવા માટે વિનંતી કરવામાં આવી છે. તો મિત્રો, આ હતા આજના ખેડૂત જગતના અને બજારના મહત્વના સમાચાર. ખેડૂત નેતાના પક્ષ પલટાથી લઈને પીએમ કિસાનના હપ્તા સુધીની તમામ માહિતી આપણે જોઈ. હવે મારો સવાલ એ છે કે શું કિસાન આઈડી ફરજિયાત બનાવવાથી ખેડૂતોને ફાયદો થશે કે મુશ્કેલી વધશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો, જેથી બીજા ખેડૂત મિત્રો પણ જાગૃત રહે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી સાવચેત રહો. રામ રામ. જય જવાન, જય કિસાન.